તો મિત્રો આ ચેલેન્જ જીતશે એને આપણે આપવાના 100 રૂપિયા રોકડા ઇનામ. તો જોઈશી ચેલેન્જ કોણ જીતે ને હાલો એક એમસીલ હતી, પછી બીજો ગુંદર ગુંદર હતો, પછી તો દાચ્યો હતો, પછી તો રૂમાલ હતો, પછી તો 5 નો સિક્કો. હાલો 5 નો સિક્કો એક હતો, પછી બે હતા 2 ના સિક્કા, 2 ના 2 સિક્કા, પછી ચાર્જર પેલા હતું ચાર્જર, બત્તી હતી, પછી શું પછી શેમ્પુ, પછી હતું શેમ્પુ, પછી સાબુ, સાબુ હતો, પછી નાવાનો સાબુ હતો, પછી નાવાનો સાબુ હતો, ચાર્જર. હાલો એક ચાર્જર હતું, એક લુગડા ધોવાનો સાબુ, નાવાનો સાબુ, દાચ્યો. લુગડા ધોવાનો સાબુ, નાવાનો સાબુ, દાચ્યો. 2 ના સિક્કા હે, 5 નો સિક્કો હે, 2 ના સિક્કા, પછી ઓલું કોલગેટ હે, એક રૂમાલ હે, કોલગેટ, રૂમાલ, દાચ્યો હે. પેલું તો ચાર્જર, પછી બત્તી, પછી તો શેમ્પુ, પછી નાવાનો સાબુ, પછી લુગડા ધોવાનો સાબુ, પછી દાચ્યો, ઈનો, પછી એમસીલ, પછી 2 રૂપિયાના 2 સિક્કા હતા, 5 રૂપિયા હતા, પછી ગુંદર હતું, પછી રૂમાલ હતો, ચાર્જર, પછી કોલગેટ, પછી 5 નો સિક્કો, 2 ના સિક્કા, પછી હતું ઈનો, એમસીલ. તો ચેલેન્જ વ્લોગમાં એવું છે માઇન્ડ ટેસ્ટ, જેમાં કોણ વસ્તુ બધી મિત્રો આપવામાં આવશે, એમાં કઈ કઈ વસ્તુ હોય એ બધી કહેવાની છે ને એને આપણે ઇનામ પણ રાખેલું છે. હું ઇનામ આપશું એ આપણે વિડીયોમાં આગળ બતાવીશું. તો મિત્રો આપણે ઘણી રીતના ચેલેન્જ જોયા હોય, પણ આખરે આપણે હાવ યુનિક અને નવું ચેલેન્જ લેવા છીએ. આ શું ચેલેન્જ છે તમને આગળ વ્લોગ વિડીયોમાં આપણને ખબર પડશે. તો જો મિત્રો આપણી પાસે એટલી વસ્તુ છે, જેમાં એક ચાર્જર, એક દાચ્યો, એક ઈનો, એક બત્તી છે, પછી એક એમસીલ, પછી એક ફેવકુલ, એક ફેવકિલ છે, પછી શેમ્પુ, પછી 2 રૂપિયાના 2 સિક્કા છે, એક 5 રૂપિયાનો સિક્કો છે, એક સાબુ, પછી એક નાવાનો સાબુ છે, પછી છે કોલગેટ ને છેલ્લે એક રૂમાલ છે. એટલી ટોટલ આપણી પાસે વસ્તુ છે ને પ્રતિયોગી કેટલા એ આપણે આગળ બતાવીએ છીએ. તો જો મિત્રો આ ચેલેન્જ જીતશે એને આપણે આપવાના 100 રૂપિયા રોકડા ઇનામ. તો જોઈશી ચેલેન્જ કોણ જીતે ને 100 રૂપિયા કોણ જીતશે. હાલો તો જો મિત્રો આપણે પ્રતિયોગી ગોઠવાઈ ગયા છે. જે પહેલાં છે ધાર્મિકભાઈ, પછી ભાવેશભાઈ છે, પછી છે પિયુષભાઈ અને પછી છેલ્લે છે સાગરકા. એને બધાને આપણે વારા પછી નાનપણથી નાનેલી આપણે વારો લેવું. તો હાલો ધાર્મિકભાઈને પહેલો વારો આપશું. તો જો મિત્રો આપણે ધાર્મિકભાઈને પહેલો ચાન્સ આપશું. હાલો ધાર્મિકભાઈ જોઈ લો બધી વસ્તુ. 1 મિનિટ જેટલો મિત્રો આપણે ધાર્મિકભાઈને સમય આપશું. બધી વસ્તુ જોઈ લે પછી શું વસ્તુ હતી એ પૂછ્યું એને ને ચેલેન્જમાં આગળ જોવું કેટલી વસ્તુનો સાચો જવાબ આપે કે કેટલી વસ્તુનો નહીં. તો ધાર્મિકભાઈ તૈયાર થઈ જાવ એવો કહેતો પાછા. તો જો મિત્રો આપણે 1 મિનિટ જેટલો સમય આપ્યો હોય ને 1 મિનિટ પૂરી થઈ ગઈ ને હવે આ વસ્તુ બધી ઢાંકી દેવું. તો ઢાંકી જાઓ. તો જો મિત્રો વસ્તુ ઢાંકી દીધી. ધાર્મિકભાઈને પૂછ્યું શું વસ્તુ હતી. હાલો ધાર્મિકભાઈ કહો. ચાર્જર પેલા, પેલા હતું ચાર્જર, બત્તી હતી, પછી શું શેમ્પુ, પછી હતું શેમ્પુ, પછી સાબુ, સાબુ હતો, પછી નાવાનો સાબુ હતો, પછી નાવાનો સાબુ હતો. પછી હવે યાદ આવશે એક વસ્તુનું નામ. દાચ્યો, દાચ્યો હતો. હાલો ભાઈ 6 વસ્તુ કહી દીધી ધાર્મિકભાઈ. હવે આગળ યાદ આવશે. તો જો મિત્રો ધાર્મિકભાઈએ ટોટલ 6 વસ્તુનો જવાબ આપ્યો. હવે એની પછીના પ્રતિયોગી તરફ આપણે આગળ વધશું. તો જો મિત્રો હવે આપણે ભાવેશભાઈનો વારો આવી જશે ને ભાવેશભાઈ જોઈ લો વસ્તુ પછી શું વસ્તુ હતી એ કહે. જો મિત્રો ભાવેશભાઈ બધી વસ્તુ જોવે છે ને કેટલી વસ્તુ હાસી કહે છે જોઈ છે 13 વસ્તુ ટોટલ છે. તો જો મિત્રો વસ્તુ ભાવેશભાઈ બધી જોઈ લીધી ને હવે આ વસ્તુ ઢાંકી જવાય. તો હાલો મિત્રો બધી વસ્તુ ઢકાઈ ગઈ. 1 મિનિટ ભાવેશભાઈની પૂરી થાય. હવે જોઈ છે ભાવેશભાઈ શું વસ્તુ હતી કહો. એમસીલ, હાલો એક એમસીલ હતી, પછી બીજો ગુંદર હતો, પછી તો દાચ્યો હતો, પછી તો રૂમાલ હતો, પછી તો 5 નો સિક્કો. હાલો 5 નો સિક્કો એક હતો, પછી 2 હતા 2 ના સિક્કા, 2 ના 2 સિક્કા, પછી ચાર્જર હતું, ઈનો, નાવાનો સાબુ, એક નાવાનો સાબુ હતો, એક કપડા ધોવાનો સાબુ, એક સાબુ હતો. હવે આવશે યાદ. હાલો તો વિસેલ જો તમ તાર નિરાતે વિદાળ કઈ નહીં. તો જો મિત્રો ભાવેશભાઈ ટોટલ 9 વસ્તુનો જવાબ આપ્યો અને હવે આગળ જોઈશી કયા પ્રતિયોગીનો વારો આવે છે ને એ કેટલી વસ્તુનો જવાબ હસો આપે. તો જો મિત્રો હવે પિયુષભાઈને આપણો વારો આવી જશે ને પિયુષભાઈ બધી વસ્તુ લઈ લે.
હાલો તો પીસભાઈની બધી વસ્તુ જોઈ લેવા દી ને પછી 1 મિનિટ પછી આપણે હાલો તો મિત્રો 1 મિનિટમાં પીસભાઈ બધી વસ્તુ જોઈ લીધી ને ભાઈ વસ્તુ ઢાંકી જાઓ હવે તો જો મિત્રો વસ્તુ ઢાંકી દીધી અને પીસભાઈને હવે પૂછ્યું કે શું વસ્તુ હતી બોલો ને ચાર્જર હાલો એક ચાર્જર હતું પછી એક લુગડા ધોવાનો સાબુ નાવાનો સાબુ દાચ્યો હા લુગડા ધોવાનો સાબુ નાવાનો સાબુ દાચ્યો બબ્બેના સિક્કા હે બે 5 નો સિક્કો હે હા બબ્બેને સિક્કા પછી ઓલું કોલગેટ હે એક રૂમાલ હે કોલગેટ રૂમાલ દાચ્યો હે હે હવે યાદ આવશે હાલો તો આપણે પીસભાઈ થોડો સમય પછી આપશું ઓલું ગમ છે હા ગમ એક ગુંદર પટ્ટી ગુંદર હાલો એમસી છે હાલો એમસી એક શેમ્પુ છે હાલો શેમ્પુ છે હા તો જો મિત્રો પીસભાઈ ટોટલ 12 વસ્તુનો જવાબ આપ્યો ને હવે જોઈશી આગળ પ્રત્યેક કોણ છે એનો વારો લઈને કેટલા જવાબ હાસ આપે જોઈશી તો જો મિત્રો હવે આપણે સાગરકાને વારો આવી જશે ને હવે એને 1 મિનિટ આપણે વસ્તુ જોઈ લેવા આપશું હાલો સાગરકા જોઈ લો વસ્તુ મિત્રો સાગરકાએ બધી વસ્તુ જોઈ લીધી હવે ઢાંકી જો વસ્તુ બધી તો જો મિત્રો બધી વસ્તુ ઢકાઈ ગઈ છે ને તો જો મિત્રો બધી વસ્તુ ઢકાઈ ગઈ છે ને હવે આપણે સાગરકાને પૂછ્યું શું વસ્તુ હતી હાલો સાગરકા કહો ચાર્જર પેલું તો ચાર્જર પછી ચાર્જર, બત્તી બત્તી, પછી તો શેમ્પુ શેમ્પુ, પછી નાવાનો સાબુ પછી લુગડા ધોવાનો સાબુ નાવાનો પછી દાચ્યો ઈનો પછી એમસીલ હા. પછી બે રૂપિયાના બે સિક્કા હતા બેના બે સિક્કા 5 રૂપિયા હતા 5 પછી ગુંદર હતું ગુંદર. પછી રૂમાલ હતો રૂમાલ તો જો મિત્રો સાગરકાને ને પીસભાઈને આપણે હરખા વસ્તુનો જવાબ આપ્યા છે અને હવે કંઈક આગળ વિચારી છીએ આ ચેલેન્જમાં શું ફેરફાર કરશું તો જો મિત્રો અમારા મિત્રોએ કીધું એટલે મારી સાથ લેવો પડ્યો નકર મારે આ ચેલેન્જમાં રહેવું એવો પ્લાન કંઈ હતો નહીં તો હાલો હું 1 મિનિટમાં આ બધી વસ્તુ જોઈ લઉં ને કેટલી વસ્તુનો જવાબ હું આપી શકું મને લાગતું નહીં ઘણી વસ્તુનો જવાબ આપી એમ તો એ જોઈ છે કેટલી વસ્તુનો જવાબ અપાશે તો હાલો હવે હું જોઈ લઉં બધી વસ્તુ ચાર્જર છે તો મિત્રો મારી 1 મિનિટ પૂરી થઈ ગઈ ને હવે આ બધી વસ્તુ ઢાંકી દે તો હાલો મિત્રો વસ્તુ ઢકાઈ ગયા હું કેટલી વસ્તુનો ભાષ આપું એ જોઈ છી તો એક હતું ચાર્જર પછી કોલગેટ પછી 5 નો સિક્કો બેના સિક્કા પછી હતું ઈનો એમસી પછી કોલગેટ આવી ગઈ સાબુ પછી નાવાનો સાબુ પછી ભરતભાઈ યાદ આવે છે કે જોઈ હતી મને ઘડીક સમય આપો થોડો દાચ્યો હતો એક બસ મિત્રો જો હવે મેં તો એટલી વસ્તુ વિચારી મને એટલી વસ્તુ યાદ આવી તો મારા મિત્રોને પૂછ્યું કેટલી વસ્તુનો જવાબ હાસો પીડ્યો પછી આગળ આપણે ચેલેન્જ વધારી એમાં એક 20ની નોટ એક રાખ્યું ઝીંડું ને એક રાખ્યું કડું તો હવે મિત્રો આપણે આ ચેલેન્જ થોડીક અઘરી બને એ માટે પ્રતિયોગીને બેને એક ચાન્સ આપશું તો કોણ જીતશે ને કોણ 100 રૂપિયા જીતશે એ આપણે ચેલેન્જમાં જોઈ છીએ તો જો મિત્રો આપણે પીસભાઈને પાછો બીજો ચાન્સ આપશું જોઈ છીએ એ કેટલી વસ્તુ હાસી કહીએ કે ને ચેલેન્જ જીતે છે કે નહીં હાલો પીસભાઈ જોઈ લો તો જો મિત્રો આપણે પીસભાઈને એક બીજો ચાન્સ આપી દીધો હાલો મિત્રો તો પીસભાઈની 1 મિનિટ પૂરી ને હવે વસ્તુ બધી રાખી દેવું તો જો મિત્રો વસ્તુ બધી રાખી દીધી છે હાલો પીસભાઈ કહો કેટલી વસ્તુની યાદ રહી પેલા ચાર્જર હાલો ચાર્જર પછી બત્તી શેમ્પુ પછી કપડા ધોવાનો સાબુ પછી નાવાનો સાબુ પછી એમસી ઈનો દાચ્યો પછી ઝીંડવું 20 રૂપિયા પછી કડું છે બબ્બેના સિક્કા છે બે સિક્કા પછી કોલગેટ રૂમાલ પછી 5 નો સિક્કો દાચ્યો હે તો જો મિત્રો આપણે પીસભાઈ ટોટલ લગભગ 15 વસ્તુનો જવાબ આપ્યો છે ને હવે આપણે સાગરકાને ચાન્સ આપશું કેટલી વસ્તુનો જવાબ આપ્યો કેટલી વસ્તુનો એ હાસો જવાબ આપશે એ આપણે આગળ વ્લોગમાં તો મિત્રો આપણે બીજા પ્રત્યેક એટલે સાગરકાને બીજો ચાન્સ આપી દીધો છે ને જોઈ લો સાગરકા બધી વસ્તુ તો હાલો મિત્રો બધી વસ્તુ જોઈ લઈ 1 મિનિટ વસ્તુ આપશું જો આપણે ચાન્સ બધી વસ્તુ સાગરકાએ જોઈ લીધી હવે આપણે ઠેલી ઢાંકી દેવું તો જો મિત્રો ઠેલી ઢકાઈ ગઈ છે ને કો સાગર કાલો કઈ કઈ વસ્તુ પેલામાં હતી તો ચાર્જર ચાર્જર પછી તો બત્તી હતી પછી શેમ્પુ પછી નાવાનો સાબુ પછી લુગડા ધોવાનો સાબુ કપડા ધોવાના કોલગેટ પછી એમસી પછી ઓલી ઈનો પછી બે રૂપિયાના બે સિક્કા હતા 5 નો સિક્કો એક 20 ની નોટ હતી પછી એક હતું દાચ્યો પછી એક હતું શું કહેવાય રૂમાલ કડું પછી કડું ઝીંડું
પછી ફેકિલ. તો ફાઇનલી મિત્રો આપણે આ ચેલેન્જના પ્રતિયોગી આપણે ફાઇનલી મિત્રો આ ચેલેન્જના આપણે વિનર મળી જશે સાગર કા સાથે અને આપણે 100 રૂપિયા રોકડા ઇનામ આપશું. તો જો મિત્રો આપણે ચેલેન્જમાં કીધું એમ કે સાગર કાને આપણે 100 રૂપિયા રોકડા ઇનામ આપશું. તો સાગર કા શું કહેવું તમારે? અમારે કાંઈ નહીં કેવું. પહેલી વખત મને એવું લાગ્યું કે બહુ અઘરું લાગશે. મને શું પયુષભાઈ જીતી જાય પણ ન જીતી શક્યા એટલે અમારે બીજી વારમાં વારો આવ્યો છે એટલા માટે હું પયુષભાઈને ટક્કર આપીને પણ હું જીતી ગયો હતો. તો જો મિત્રો આપણે ચેલેન્જમાં કીધું આપણે સાગર કાને 100 રૂપિયા ઇનામ આપી દેવું. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળી આવા નવા વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય. તો જો મિત્રો આપણે સાગર કા જીતી જાય એની ખુશીમાં અમારા મિત્રો કંઈક કહે છે. હાલો સાગર કા તમે જીતી ગયા, કોંગ્રેચ્યુલેશન. મને તો આવું તો જીતી ગયા. હાલો તો ફાઇનલી મિત્રો આપણે આવી કંઈક ચેનલ હતી. મળી આવવાના એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય.